ગુજરાત ભાજપના મંત્રીમંડળમાં મોટા ફેરફારોની વાતો ચાલી રહી છે। ત્યારે હવે મંત્રીઓ એક્ટિવ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ શું? મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઉપસચિવને ચાલુ મીટિંગમાં દોડાવી સસ્પેન્શન લેટર પર સહી કરી દીધી। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો આપણે ઘણા કિસ્સાઓ જોયા જેમાં ભાજપના નેતાઓ ખુલીને ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર વિરુદ્ધ ભાજપ નેતાઓ બોલી રહ્યા છે। આજ ભાજપ નેતાઓ ભાજપના ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી રહ્યા છે। ત્યારે હવે ભાજપના મંત્રીઓ પણ ઊંઘમાંથી જાગ્યા હોય તેવું લાગી રહ્યું છે। હવે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફારો થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે ગુજરાતમાં મંત્રીઓ એક્ટિવ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કેશોદની બીસીએ કોલેજને મંજૂરી માટે લાખો રૂપિયા માંગનારા ક્લાર્કને ચાલુ મીટિંગે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો। તો રાજ્ય સરકાર દ્વારા અસરકારક વહીવટ થાય તેટલા માટે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓને એક પછી એક પાણીચું આપવામાં આવી રહ્યું છે। ત્યારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કોલેજની મંજૂરી માટે લાખો રૂપિયા માંગનારા કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો। કેશોદની સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમ કોલેજે બીસીએ કોલેજની મંજૂરી માટે દરખાસ્ત કરી હતી, જેની ફાઇલ ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે આવી હતી। ત્યારે શિક્ષણ વિભાગમાં આઉટસોર્સિંગ પર ફરજ બજાવતા એક ક્લાર્કે કોલેજના ટ્રસ્ટીઓનું જે વોટ્સએપ કોલ કરીને પૈસાની માંગણી કરી હતી, જેની ફરિયાદ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પાસે પહોંચતા તેમણે કોલેજના ટ્રસ્ટી સાથેની ચાલુ મીટિંગમાં જ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો। તો આ અંગેની તપાસ ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવ મુકેશ કુમારને અત્યારે સોંપવામાં આવી છે। કેશોદની સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમ કોલેજ દ્વારા તેની પીવીએમ કોમ્પ્યુટર સાયન્સ કોલેજની આઉટસોર્સિંગથી કામ કરતા ક્લાર્ક કક્ષાના કર્મચારીઓની લાખો રૂપિયા માંગવાની હિંમત ચાલે કે કેમ તે અહીંયા મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। કર્મચારીએ લાખો રૂપિયા માંગ્યા તો તેની ભાગીદારીમાં મોટા અધિકારીઓ કોણ કોણ છે તે પણ અહીં મોટો તપાસનો વિષય બને છે અને મોટો સવાલ ઊભો થાય છે। આથી મંત્રી પાનસેરિયાએ સમગ્ર બાબતની તપાસ અગ્ર સચિવ મુકેશ કુમારને સોંપી છે। આઉટસોર્સિંગ કર્મચારી પાછળ કોણ કોણ માથા છે તેની તપાસ કેવો રંગ લાવે છે તેના પર નિર્ભર છે। તો આ મંજૂરી માટે ઉચ્ચ શિક્ષણ વિભાગને દરખાસ્ત કરવામાં આવી હતી। આ દરખાસ્ત જે છે તે ઉચ્ચ શિક્ષણ વિભાગને મોકલવામાં આવી હતી। તે દરમિયાન ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપસચિવ બીએસ પરમારના કાર્યાલયમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે ફરજ બજાવતા ક્લાર્કે કેશોદના સરદાર પટેલ વિદ્યાર્થી આશ્રમના ટ્રસ્ટીને વોટ્સએપ કોલ કર્યો હતો અને આ કોલમાં તેમણે કોલેજની મંજૂરી માટે પૈસાની માંગણી કરી હતી। આથી કોલેજના ટ્રસ્ટીઓએ ખોટી રીતે પૈસા આપવા તૈયાર થયા નહીં। આથી તેઓ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને મળ્યા। મંત્રી પાનસેરિયા સાથેની મીટિંગ ચાલી રહી હતી ત્યારે કોલેજના ટ્રસ્ટીઓએ ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપસચિવ બીએસ પરમારની નીચે કામ કરનારા એક ક્લાર્કે વોટ્સએપ કોલ કરીને ટ્રસ્ટીઓ પાસે કોલેજની મંજૂરી માટે પૈસા માંગ્યા હોવાની ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદ સાંભળીને શિક્ષણ મંત્રી પણ ચોંકી ગયા અને તેમણે તાત્કાલિક નાયબ સચિવ પરમારને વાત કરી ચાલુ મીટિંગમાં જ કર્મચારીને ડિસમિસ કરવાની તાકીદ કરી। બીએસ પરમારને આદેશ કરતા તેઓ સસ્પેન્શન લેટર લઈને હાજર થઈ ગયા। તો આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીએ પૈસા માંગ્યા અને ઉચ્ચ શિક્ષણ અગ્ર સચિવને આગળની તપાસ સોંપવામાં આવી છે। તો જ્યારે ગુજરાતના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે ગુજરાતના મંત્રીઓ ઊંઘમાંથી એકાએક જાગી ગયા છે। ખેર, આશા રાખીએ મંત્રીઓ આવી રીતે જ કામ કરતા રહે અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આવી જ રીતે અવાજ ઉઠાવતા રહે। તો આ અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।